Hello friends, how are you to all? Myself Vinod sir. Welcome to our Pioneer Primary School. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ નો એકમનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે જે હિતુજ ક્લાસરૂમ એક્ટિવિટી 3A એમાં આપણે પેરેગ્રાફ 1 નો અભ્યાસ કર્યો. હવે આગળ પેરેગ્રાફ 2 નો અભ્યાસ કરીશું. એ પહેલા આપણે પેરેગ્રાફ 1 છે એની આપણે ચર્ચા કરીએ. તો આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો કે લુક હિતુ ક્લાસરૂમ, કે હિતુનો વર્ગખંડ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. The walls are pink. The walls are pink. Pink એટલે ગુલાબી. જે હિતુનો જે વર્ગખંડ છે એની જે દિવાલ છે, દિવાલ કેવી છે? પિંક છે. The board is black. Board means BOARD. Board means પાટિયું. જે પાટિયું છે એ પાટિયું કેવું છે? કાળું છે. The ceiling is white. Ceiling એટલે છત. CEILING. ceiling એટલે છત. The ceiling is white. જે સીલિંગ છે, જે છત છે એ કેવી છે? વ્હાઇટ છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ છે એ જે પહેલી બેન્ચ છે એ બેન્ચ પર બેઠો છે. હવે આગળ આપણે પેરેગ્રાફ સેકન્ડ નો અભ્યાસ કરીશું કે there is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new. There is a book on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybooks in the cupboard. There is a dustbin near the door. There is a dustbin in the classroom. It is near the door. And last one, Hitu's classroom is clean and airy. હવે there is a platform in the classroom. હવે પ્લેટફોર્મ એટલે શું? તો PLATFORM. પ્લેટફોર્મ એટલે કે આપણે એને પ્લેટફોર્મ કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો રંગમંચ. There is a platform in the classroom. વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. The teacher's table is on the platform. On the platform એટલે કે પ્લેટફોર્મની ઉપર, અને ટીચર્સ ટેબલ એટલે કે શિક્ષકનું ટેબલ. On એટલે ઉપર અને is એટલે છે. The teacher's table is on the platform. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મની ઉપર છે. The chair is near the table. Near, NEAR, near એટલે પાસે અથવા નજીક, અને ટેબલ એટલે ટેબલ. The chair is near the table. ખુરશી ટેબલની પાસે છે. The chair and the table are new. NEW, new means નવું. The chair and the table are new. જે ખુરશી અને ટેબલ એ ન્યુ એટલે કે નવા છે. There is a book on the table. On એટલે શું? તો on એ preposition છે. on એટલે કે ઉપર અને table એટલે કે ટેબલ. The book is on the table. પુસ્તક ટેબલની ઉપર છે. The book is very thick. THICK. thick એટલે જાડું અથવા જાડી. The book is very thick. જે પુસ્તક છે એ ખૂબ જ જાડું છે. It is a dictionary. Dictionary, DICTIONARY. Dictionary means શબ્દકોશ. આપણે જોઈએ છે કે કોઈ પણ શબ્દો હોય એ શબ્દોનો ભંડોળ હોય એને આપણે શું કહીશું? ડિક્શનરી. ઇટ ઇઝ અ ડિક્શનરી. જે ટેબલ ઉપર જે બુક છે એ બુક કઈ છે? ડિક્શનરી છે. અને ઇટ ઇઝ વેરી થીક, એ ખૂબ જ જાડી છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર મીન્સ શિક્ષક, અને નિયર મીન્સ પાસે, અને બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું. શિક્ષક કાળા પાટિયાની પાસે છે. There is a chalk stick in his hand. Hand, HAND means હાથ, અને in his hand
એટલે કે તેમના હાથમાં. there is a chalk stick in his hand. શિક્ષકના હાથમાં ચોકસ્ટિક એટલે કે ચોક છે. the chalk stick is white. ચોક એટલે કે આપણે જે લખવાનો જે ચોક છે, the chalk stick is white. જે મારા હાથમાં છે શું છે? એ ચોક છે અને કેવો છે? white એટલે કે સફેદ છે. there is a cupboard near the blackboard. cupboard, cupboard, cupboard means કબાટ. the cupboard is near the blackboard. જે કપબોર્ડ છે એ બ્લેકબોર્ડ છે એ બ્લેકબોર્ડ ની પાસે છે. કબાટ કાળા પાટિયાની પાસે છે. અને there are story books in the cupboard. story books એટલે as you know very well, તમે જાણો છો story books એટલે શું? તો story books એટલે કે વાર્તાનું પુસ્તક, અને બહુવચન છે એટલે કે વાર્તાના પુસ્તકો. જે કપબોર્ડ છે એ કપબોર્ડમાં વાર્તાના પુસ્તકો છે. there is a dustbin in the classroom. dustbin, DUSTBIN, dustbin એટલે કે કચરા ટોપલી અથવા કચરા પેટી. there is a dustbin in the classroom. વર્ગખંડમાં કચરા પેટી છે અને it is near the door, અને તે બારણાની પાસે છે, બારણાની નજીક છે. હિતુ's classroom is clean and airy. હિતુ's classroom એટલે કે હિતુનો વર્ગખંડ એક તો ક્લીન એન્ડ એરી. ક્લીન એટલે તમે જાણો છો, ક્લીન એટલે કે ચોખ્ખો છે. એરી એટલે શું? AIRY, એરી એટલે કે હવા ઉજાસ વાળો. હિતુનો ક્લાસરૂમ ચોખ્ખો અને હવા ઉજાસ વાળો છે. ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થી મિત્રો? હવે આના જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ આપણે અહીંયા લખીશું. પ્લેટફોર્મ, PLATFORM, પ્લેટફોર્મ. પ્લેટફોર્મ મીન્સ રંગમંચ પણ કહીએ અથવા પ્લેટફોર્મ પણ કહી શકાય. પ્લેટફોર્મ મીન્સ રંગમંચ અથવા પ્લેટફોર્મ. બીજો સ્પેલિંગ છે અહીંયા ક્લાસરૂમ, CLASSROOM. ક્લાસરૂમ મીન્સ વર્ગખંડ. જે અગાઉના વિડીયોમાં, જે આગળ વિડીયો આપણે અભ્યાસ કર્યો એમાં આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ટીચર મીન્સ શિક્ષક. ટેબલ મીન્સ ટેબલ, TABLE. ટેબલ મીન્સ ટેબલ. અને ટીચર, TEACHER. ટીચર મીન્સ શિક્ષક. ચેર મીન્સ ખુરશી. નિયર, NEAR, નિયર મીન્સ નજીક અથવા પાસે. ન્યૂ મીન્સ નવું. બુક, BOOK, બુક મીન્સ પુસ્તક. થીક એટલે જાડું. ડિક્શનરી, DICTIONRY. ડિક્શનરી મીન્સ શબ્દકોશ. DICTIONARY. ડિક્શનરી મીન્સ શબ્દકોશ. ડિક્શનરી મીન્સ શબ્દકોશ. કપબોર્ડ મીન્સ કબાટ. કપબોર્ડ મીન્સ કબાટ. હવે જે આ જે મીનિંગ છે એ મીનિંગનો તમે સ્ક્રીનશોટ લઈ લો. હજુ થોડા મીનિંગ છે બાકી છે, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો.
ડસ્ટબિન, ડસ્ટબિન મીન્સ કચરા પેટી. સ્ટોરી બુક, સ્ટોરી બુક મીન્સ વાર્તાનું પુસ્તક. સ્ટોરી બુક મીન્સ વાર્તાનું પુસ્તક. ડોર, ડોર મીન્સ બારણું. ટુ ક્લીન, ટુ ક્લીન મીન્સ સ્વચ્છ અથવા ચોખ્ખું. તો પેરેગ્રાફ 2 માં આટલા મીનિંગ છે. હવે આગળ જે આ પેરેગ્રાફના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પહેલો પ્રશ્ન છે, where is the teacher's table? Where is the teacher's table? તો પહેલા આપણે સૌપ્રથમ જે પ્રશ્ન છે એ પ્રશ્નને બરાબર સમજીશું. જો પ્રશ્ન બરાબર સમજીશું તો જ એનો જવાબ છે એનો જવાબ આપણે પ્રોપરલી આપી શકશું. તો વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ? તો સૌપ્રથમ અહીંયા વેર એટલે શું? તો વેર એટલે ક્યાં, અને ટીચર્સ ટેબલ એટલે કે શિક્ષકનું ટેબલ ક્યાં છે? શિક્ષકનું ટેબલ ક્યાં છે? તો ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. જે શિક્ષકનું ટેબલ છે એ પ્લેટફોર્મ ઉપર છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ on the platform. Where is the teacher table? The teacher table is on the platform. બીજો પ્રશ્ન છે, where is the chair? Where is the chair? ખુરશી ક્યાં છે? Where is the chair? The chair is near the table. The chair is near the table. ખુરશી ટેબલની પાસે છે. જવાબ લખીશું ત્યારે જે પ્રેપોઝિશન છે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન છે, બરાબર, એનો ઉપયોગ ખાસ કરીશું. અહીંયા કે વેર ઇઝ ધ ચેર, ખુરશી ક્યાં છે? તો ક્યાં છે? ટેબલની પાસે. તો આપણે નિયર ધ ટેબલ, ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ એ રીતે લખીશું. આગળ, ધ બુક ઇઝ વેરી થીક. તો આપણે પ્રશ્ન લખી શકીએ કે ઇઝ ધ બુક થીન? ઇઝ ધ બુક થીન? શું પુસ્તક પાતળું છે? આપણે પ્રશ્ન બનાવી શકીએ, ઇઝ ધ બુક થીન? શું પુસ્તક પાતળું છે? તો જવાબ શેમાં આવશે? નો માં. કેમ નો માં આવશે? કારણ કે ધ બુક ઇઝ વેરી થીક, પુસ્તક કેવું છે? જાડું છે. તો આપણે લખશું નો, ધ બુક ઇઝ નોટ થીન. નો, ધ બુક ઇઝ નોટ થીન. અથવા ટૂંકમાં જવાબ આપવો છે, નો ઇટ ઇઝ નોટ. બરાબર, બંને જવાબ આપી શકો છો આપણે. નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. અથવા ઇઝ નોટ ના લખવું હોય તો આપણે લખી શકીએ ઇઝન્ટ. ઇઝ નોટ નું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. વેર ઇઝ ધ બુક થીન? નો, ધ બુક ઇઝ નોટ થીન. અથવા નો ઇટ ઇઝ, અથવા નો ઇટ ઇઝન્ટ. આ જ પ્રશ્ન છે
બીજી રીતે પૂછવામાં આવે, ઇઝ ધ બુક થીક? એવું જરૂર નથી કે જે સ્વાધ્યાય પોથીમાં છે એ જ પ્રશ્નો પૂછાય, ગમે રીતે પ્રશ્નો પૂછાય, આવી રીતે પ્રશ્ન પૂછાય, ઇઝ ધ બુક થીક? શું પુસ્તક જાડું છે? તો હવે જવાબ શામાં આવે? યસ, યસ ધ બુક ઇઝ થીક. અથવા યસ ઇટ ઇઝ. ગમે રીતે પ્રશ્ન ફેરવીને પૂછાય તો આપણને જવાબ આવડવો જોઈએ. આગળ જોઈએ આપણે, વેર ઇઝ ધ બ્લેકબોર્ડ? વેર ઇઝ ધ ટીચર? વેર ઇઝ ધ ટીચર? શિક્ષક ક્યાં છે? તો જવાબ આપેલો છે, ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક બ્લેકબોર્ડ ની પાસે છે. તો પેલા સૌપ્રથમ સબ્જેક્ટ લખીશું કરતા, ધ ટીચર ઇઝ નિયર ધ blackboard. Where is the teacher? The teacher is near the blackboard. આગળ તમે જે 5 પ્રશ્નો છે એનો સ્ક્રીનશોટ લઈ લો. There is a chalkstick in his hand. તો આ રીતે પ્રશ્ન બનાવી શકાય કે what is there in his hand? What is there in his hand? તો જવાબ લખી શકીએ, there is a chalkstick in his hand. What is there in his hand? There is a chalkstick in his hand. What color is chalkstick? What color? chalkstick નો કલર કેવો છે? તો what color is the chalkstick? તો જવાબ આવશે, the chalkstick is white. અથવા બીજી રીતે જવાબ લખવો હોય, the chalkstick color is white. આગળ 9મો પ્રશ્ન, 8મો પ્રશ્ન, where is the cupboard? Where is the cupboard? cupboard ક્યાં છે? Where is the cupboard? cupboard ક્યાં છે? The cupboard is near the blackboard. cupboard ક્યાં છે? blackboard ની પાસે. આગળ 9મો પ્રશ્ન, where is the cupboard? The cupboard is near the blackboard. What is there in the cupboard? cupboard માં શું છે? તો there are storybooks in the cupboard. There are storybooks in the cupboard. અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો કે what is there in the cupboard? cupboard માં શું છે? તો અહીંયા જવાબ આપતી વખતે there are થશે. કેમ? કારણ કે અહીંયા સ્ટોરી બુક્સ બહુવચન છે, તો બહુવચન હશે તો આપણે શું લખશું? there are storybooks in the cupboard. આગળ, is there a platform in your classroom?
ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? આ પ્રશ્ન બહુ સમજવાની જરૂર છે કે શું તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? આ હેતુના વર્ગખંડની વાત નથી. આ પ્રશ્ન તમને પૂછે છે કે ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શું તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? તો આપણે જોઈએ 5A1 અને 5A2 આ ક્લાસમાં પ્લેટફોર્મ નથી. ઓકે, તો જવાબ શામાં આવશે? નો માં આવશે. નો there is not. નો there is not. અથવા પૂરા વાક્યમાં લખવું હોય નો there is not. No there is not platform in my classroom. No there is not platform in my classroom. બરાબર. તો આ 7 થી જે 10 પ્રશ્નો છે 6 થી 10 અને એક સ્ક્રીનશોટ લઈ લો. હજુ 3 થી 4 પ્રશ્નો આપણે અભ્યાસ કરવાનો બાકી છે. Is Hitu's classroom is big? શું હિતુનો વર્ગખંડ big છે, મોટો છે? Yes. Hitu's classroom is big. Yes, Hitu's classroom is big. હા, હિતુનો ક્લાસરૂમ મોટો છે. અથવા yes. ટૂંકમાં જવાબ આપવો હોય તો લખી શકીએ yes it is. આગળ what color are the walls? આ જે પ્રશ્ન છે એ પહેલા પેરેગ્રાફમાં છે, આપણે જે મિસ કરી ગયા હતા. તો what color are the walls? The walls are pink. અથવા બીજી રીતે લખવું હોય the walls color are pink. The wall color are pink. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આજે ભણાવેલ જેટલા પણ મીનિંગ છે અને એના પ્રશ્નો છે તમારે લખવાના રહેશે.